हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું સમોસા। તો ચલો આપણે સમોસાનો પહેલા મસાલો બનાવી લઈએ। 2 ચમચી આપણે સૂકા ધાણા લઈશું, 1 ચમચી આપણે જીરું લઈશું, અડધી ચમચી આપણે મરી લઈશું, 2 ચમચી આપણે વલિયારી લઈશું। આ બધું આપણે શેકી લઈએ, બહુ નથી શેકાવા દેવાનું। આપણો મસાલો શેકાઈ ગયો છે। હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું। મિક્સર જારમાં આપણે મસાલો કાઢી લીધો છે। હવે આપણે ક્રશ કરી લઈશું। ચાલુ બંધમાં આપણે ક્રશ કરવાનો છે, બહુ ક્રશ નથી કરવાનો, હથ કચરો કરવાનો છે। તો ચાલો આપણે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો મેં હથ કચરો જ ક્રશ કર્યો છે, બહુ ક્રશ નથી કરવાનો, આપણે આવો જ ક્રશ કરવાનો છે। તો થઈ ગયો છે આપણે મસાલો। આપણે એક પેન મૂક્યું છે, એમાં આપણે 4 થી 5 ચમચી તેલ નાખીશું। 3 થી 4 લીલા મરચાં લીધા છે, 1 મોટી ચમચી આદુ લીધું છે આપણે, અને આપણે તેલમાં સાતડી લઈશું બરાબર। આપણે 1 મિનિટ સુધી સાતડવાનું છે, વધારે નથી સાતડવાનું। આદુ મરચાં સતળાઈ ગયા છે, આપણે જે મસાલો બનાવ્યો છે એ નાખીશું। મસાલો આપણે તેલમાં સાતડીએ તો એનો ફ્લેવર સરસ આવે, એટલે એને બરાબર તેલમાં સાતડવાનો છે આપણે। मैं अहीं बटाका लीधा है, 1 किलो बटाका लीधा है। तो आपणे एमां नाखीशुं 1 चमची लाल मरचुं, काश्मीरी लाल मरचुं लईशुं, 1 चमची गरम मसालो, 1 चमची धाना जीरु पाउडर, अर्धी चमची हळदर पाउडर, 1 चमची चाट मसालो। चाट मसालो ना होय तमारी पासे तो तमे आमचूर पाउडर पण लई शको छो। लीला धाना लीधा है मैं, स्वाद प्रमाणे मीठू, बधुं आपणे मिक्स करी लईशुं। आपणे लोट बांधी लईशुं, 4 वाटकी लोट लईशुं आपणे घऊनो। स्वाद प्रमाणे मीठू लईशुं। अर्धी चमची में अजमो लीधो छे, एने हाथेथी आपणे मसळीने नाखी दईशुं। कठ्ठन लोट बांधवानो छे, बहु ढीलो नथी राखवानो, कठ्ठन ज राखीशुं तो आपणा समोसा सरस थशे। तो चालो आपणे बांधी लईए, बधुं मिक्स करी लईशुं। आपणे मुठ्ठी वडे एवुं राखवानुं छे। તમે જોઈ શકો છો આપણો લોટ મુઠ્ઠી વડે એવો બંધાઈ ગયો છે। આપણો લોટ બંધાઈ ગયો છે, એને આપણે 10 મિનિટ ઢાંકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું લોટ થઈ ગયો છે। આપણે હવે પૂરી વણી લઈશું। આટલું મીડિયમ સાઈઝનો આપણે લુઓ લેવાનો છે, એ આપણે વણી લઈશું। વચ્ચેથી આપણે કટ કરી લઈશું। આવી રીતે આપણે વારી દઈશું। એની અંદર આપણે સ્ટફિંગ ભરીશું। આવી રીતે આપણે દબાઈ લઈશું। આવી રીતે આપણે બધા સમોસા ભરી લઈએ છીએ। આપણા સમોસા તરાઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું। આવી રીતે આપણે બધા સમોસા ભરીને તરી લઈશું। આપણા બધા જ સમોસા બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો એક પ્લેટમાં મેં સર્વ કર્યા છે કે આપણા સમોસા બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો।